આ જગ્યામાં એવા મહાન પુરુષોના શરણે રહી વર્ષો સુધી જેને જોયા હશે અથવા 2, 5, 10 વર્ષ જે નજીક રહ્યા હોય છે એને ખબર પડે કે મહાપુરુષોની આવડત કેવી હોય છે. ત્યારે ખબર પડે કે ગંગા સતીએ કીધું છે કે 92 લાખ કોથળી બંધાય ત્યારે ગાંધીડો કહેવાય. જોયા વિના આ વસ્તુ સમજાતી નથી. જેને જોયા છે મહાપુરુષોને એને જ ખબર પડે છે કે એમની નજર કેવી હોય છે, એમની શુદ્ધિ કેવી હોય છે, એમની આવડત કેવી હોય છે અને એમની પચાવવાની સહન કરવાની શક્તિ કેવી હોય છે કે કદાચ ધરતી ને આકાશમાં ફેરફાર થઈ જાય પણ પોતાની સ્થિતિમાં ફેરફાર ન થાય. એટલે જ આવા મહાપુરુષો અવનીમાં આયા, હજારો માણસોની વચ્ચે રહ્યા તોય હજારો માણસો એમને નથી સમજી શક્યા અને પાસે રહેવા વાળા પણ બહુ જ ઓછા સમજી શક્યા છે. એનું મેઇન કારણ કે કોઈ ડાયો માણસ હોય, કોઈ બુદ્ધિશાળી માણસ હોય, હજારો માણસોની બુદ્ધિ એને નથી સમજી શકતી. તો આ તો અગમ બુદ્ધિ જેની પાસે અગાધ મતા અનંત રેણી આર પાર જેને શુદ્ધિ હોય ત્યાં કોની બુદ્ધિ કામ કરે, કોની આવડત કામ કરે, કઈ મીટરથી એને માપે મહાપુરુષોને. માણસની પણ 60-70 વર્ષ ભેરા રહેવા છતાંય માનવને માનવની માણસની પોતાના ઘરના હોય તોય સમજ નથી પડતી કે ક્યારે કેવું અંદર નીકળે. તો મહાપુરુષોને તો કોણ માપી શકે? કોઈ ન માપી શકે. પણ ધન ઘડી ધન ભાગ એવા આત્માના છે કે ભાવે કે ભાવે કોઈ ગોતવા જઈએ તો કદી કોઈને મળ્યા નથી. પણ પૂર્વના કોઈ શુભ સંચિત કર્મ હોય એ પ્રાલબ્ધની અંદર જોઈન્ટ હોય ને આપોઆપ એ પ્રાલબ્ધ ગતિ કરી અને એ દિશા તરફ જીવને લઈ જાય છે. આવો એક તાર છે. બાકી તો જ્યાં જ્ઞાન છે ને એક બાજુ અજ્ઞાન છે ત્યાં કોઈ દી મેળ આવવી શક્યતા જ નથી. મોટા પુરુષો ખુદ નક્કી કરે, એમની નજર પડી જાય, આપણો કોઈ રેણી, આપણો મુજરો એમને ગમી જાય. અરે કંઈ જ ના હોય તો ઇતિહાસના પાના પર જોઈ લો, જેને જેને ન્યાલ કર્યા બહુ રૂપાળા નહોતા, બહુ ધન સંપત્તિવાળા નહોતા, આવડતવાળા નહોતા, પણ કેવલ શુદ્ધ ભાવ હતો ને એક ભાવ અને શુદ્ધ પ્રેમે ન્યાલ કર્યા છે. મહાપુરુષો ખુશ થઈ ગયા છે.